સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કરોડો રૂપિયા પાણીમાં ગયા છે। રાજકોટમાં એસટીના કરોડો રૂપિયા પાણીમાં ડૂબ્યા, કેમ કે જે સુવિધા જોઈએ તે સુવિધા મળી નથી રહી। નવા બસ પોર્ટમાં પાણી ટપકી રહ્યું છે અને અંતે હેરાન થવાનો વારો મુસાફરોને આવ્યો છે। રાજકોટમાં એસટી બસ પોર્ટમાં કરોડો રૂપિયા ખર્ચ્યા બનાવવા માટે અને ભર શિયાળે હવે ચોમાસા જેવો માહોલ છે, કેમ કે નવા બસ પોર્ટમાં તો પાણી ટપકી રહ્યું છે અને ઠેર ઠેર ડોલ મૂકીને પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, એક તો કરોડો રૂપિયાના ખર્ચે એસટી બસ પોર્ટ બનાવવામાં આવ્યું અને હવે ત્યાં પણ આવી અસુવિધા, આવી મુશ્કેલી, કેવી હેરાનગતિ લોકોને થઈ રહી છે? ચોક્કસ સૌથી વધારે મુસાફરો સૌરાષ્ટ્રની અંદર રાજકોટના બસ સ્ટેન્ડમાં આવે છે। હવે આ નવું બસ સ્ટેન્ડ એને બસપોર્ટ નામ આપ્યું હતું, પરંતુ ફરીથી આપણે બસ સ્ટેન્ડ એટલા માટે કહેશું કે બસ સ્ટેન્ડ જેવો માહોલ અત્યારે ફરી પાછો જોવા મળી રહ્યો છે। બસપોર્ટ જે નામ આપવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંય બસપોર્ટ જેવું જોવા મળતું નથી। અહીંયા ડોલ મૂકવામાં આવી છે। ખરેખર શરમ આવવી જોઈએ, અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટરો છે તેમને શરમ આવવી જોઈએ। આ જે ડોલ મૂકવામાં આવી છે, સીધા દ્રશ્યો, કરોડો રૂપિયાનો ખર્ચો જે પાણીમાં ગયો છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે સરકારના, અને આ સરકારના પૈસા પાણીની અંદર ગયા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। ખરેખર અધિકારીઓએ શરમ કરવી જોઈએ, કેમ કે કરોડો રૂપિયા સરકારના જે પાણીમાં, પ્રજાના પૈસા પાણીમાં ગયા છે। આ પાણી ઉપર આપણે ઊભા છીએ। બસપોર્ટ ખોટે ખોટું નામ આપવામાં આવ્યું છે। ભાઈ, શું કહેશો? ક્યાં બેહું? અહીંયા જો ઠેલા માથે રેખા ઊભા છે, એમને જોઈ લ્યો, એમને ઊભા છે। ઊભું ક્યાં રહેવું? હા, પડે છે। જો અહીંયા વિદ્યાર્થી આપણી સાથે છે, સૌથી વધારે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે। તમને નથી લાગતું કે આ બધાએ શરમ કરવી જોઈએ? નથી લાગતું? હવે મારું નામ દેવેન્દ્રસિંહ જાડે, હું છેલ્લા 3 વર્ષથી રાજકોટમાં કોલેજ અભ્યાસે આમાં અપડાઉન કરું છું। આ તો આજે આ વાતનો ઘસપોટ થયો, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આથી 3 વર્ષ પહેલા પણ આ જ પરિસ્થિતિ હતી। જ્યાં સુધી મારો ખ્યાલ છે તે વિજયભાઈ રૂપાણીની સરકારમાં, એટલે 2018માં ઉદ્ઘાટન થયું, તો આટલા 165 કરોડ જેટલા જંગી રોકાણથી એમ કે આ બસ પર ઊભું કરવામાં આવ્યું અને અધિકારીઓના પાપના લીધે આવી રીતના એને ભ્રષ્ટાચારમાં પરિવર્તિત કરવામાં આવ્યો, તો આનો મતલબ બીજો તો શું અર્થ કરી કે તમે શું કહેશો? સાહેબ, હું જસદણથી બિલોંગ કરું છું। પરાક્રમ, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે એસટી નિયામક જેબી કલોત્રા સાહેબ। આવી સિચ્યુએશન કેમ આવી? કેમ આ હેરાનગતિ લોકોને સહન કરવાનો વારો આવ્યો? એમાં આપણે ઉપરના ભાગે જે કોમર્શિયલ છે એની અંદર ત્યાંથી પાણીની એક લાઈન છે, લીકેજ થવા પામેલી છે। એ પાણીનું લાઈનનું લીકેજિંગનું કામ છે એ ચાલુ છે અને આજ સાંજ સુધીમાં એ કામગીરી છે એ પણ પૂર્ણ થઈ જશે। એ જે અમારા પીપીપી બસ સ્ટેશન જે સંભાળે છે એમને અમે નોટિસ પણ આપી દેવામાં આવેલી છે આ બાબતે। 140 કરોડનો ખર્ચ અને આવી કામગીરી સર? અમે એ બાબતે એમની જે નેગ્લિજન્સી છે એ માટે નોટિસ અમે આપી દીધી છે। નહીં, પણ લીકેજ થઈ રહ્યું છે તો એ તમે ક્વોલિટી એશ્યોરન્સ નથી મેળવતા? ક્વોલિટી ઇન્સ્યોરન્સ પણ હોય જ છે, એવું નથી મેડમ કે નથી હોતું, પણ એમાં જે માનો કે કોઈ અંદર પાણીની બાય મિસ્ટેક કોઈ એમની લાઈન છે લીકેજ થઈ ગયેલી છે, એની જે નેગ્લિજન્સી છે એની સામે અમે કાર્યવાહી ડિપાર્ટમેન્ટલી એમની સામે એક્શન છે એ લઈ લીધા છે। શું એક્શન લીધા? એમને એ માટે અમે નોટિસ પણ આપી દીધી છે અને અમારા એગ્રીમેન્ટ મુજબ એમને જે કોઈ પણ દંડ થવા પામશે એ પણ એના માટે પણ અમે નોટિસ આપી દીધેલી છે। નહીં, એટલે જે ખાનગી ડેવલપર્સ છે જેમને આપે જવાબદારી સોંપી છે એમને ખાલી નોટિસ જ આપી છે બસ? નોટિસ પ્લસ અમારે જે ફાઇન થતો હશે એગ્રીમેન્ટ મુજબ એ પણ અમે કરી દીધેલું છે। અને એની શું ગેરંટી કે હવે ભવિષ્યમાં બીજે ક્યાંય આવું નહીં થાય? એ પણ અમે એને ટેસ્ટિંગ માટે કહી દીધેલું છે કે કોઈ પણ જગ્યાએ લીકેજ ન થાય એના માટે તમે અત્યારથી પણ ટેસ્ટિંગ કરી લો, કોઈ પણ પાણીની પાઇપ છે લીકેજ ન થાય। એક છેલ્લો સવાલ, આ જે ખર્ચ થશે લીકેજના સમારકામનો, એ ખર્ચ કોણ ભોગવશે? એ પણ એજન્સી જ ભોગવશે, જે બસ સ્ટેશનની જે એજન્સી સંભાળે છે એ જ ભોગવશે, એમાં કોર્પોરેશન 1 રૂપિયો નહીં ભોગવે। ઓકે, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ગયા છે। જી પરાક્રમ, મુસાફરોની શું વેદના છે, શું દર્દ તેમનું? ચોક્કસ, પહેલા તો આ બસપોર્ટ નામ આપ્યું સરકાર દ્વારા, અને સરકારનો ઉદ્દેશ સારો જ હોય છે હંમેશા
મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના મુસાફરો, જે મધ્યમ વર્ગીય મુસાફરો છે કે જેમની પાસે કાર નથી કે જેમની પાસે સુવિધા નથી, એ બસ સ્ટેન્ડની અંદર આવતા હોય છે. આ મુસાફરો જોઈ શકાય છે. એમનો સામાન બતાવવાનો પ્રયાસ કરીશું. આ કરોડો રૂપિયા જે છે તે પાણીમાં ગયા હોય, અહીંયા ટપ મૂકવા પડે, આટલી બધી બેદરકારી. સીધા દ્રશ્યો બતાવશું. જે કોઈ એજન્સીનો વાંક હોય કે ભાઈ અધિકારીઓનો વાંક હોય, અહીંયા ફરી એક વખત વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, આની વાત કરો. તમે હમણાં કંઈક બીજી વાત કરતા હતા. આ શું પરિસ્થિતિ છે, બોલો સાહેબ. 3 વર્ષ પહેલા અહીંયા ઈટ પાણી ટપકતું અને 2 વર્ષ પહેલા ઈટ ટપકતું, બધા કઈ વ્યાજ જાય ને બધી રીતે 10 રૂપિયા ઉઘરામાં આવે છે. કોઈ કાંઈ દેતું નથી ને કોઈ કાંઈ લેતું નથી. આની આ પરિસ્થિતિ વર્ષોથી છે. 145 કરોડ એટલે શું કહેવાય ખબર છે ને? બસ સ્ટેન્ડમાં 145 કરોડ વાપર્યા એટલે આ સ્થિતિ હોવી જ ન પડે. ક્યાંથી ક્યાં હજી ઓલે બે જે શૌચાલય ને ક્યાં પૈસા એટલા બધા? વિદ્યાર્થી તરીકે તો હવે બધી રીતે બધા ખાય જ છે. બે જગ્યાએ શૌચાલય છે, 2 જગ્યાએ પૈસા લઈએ, બરોબર, મફત લઈએ પૈસા. હાલો, અને કાંઈ લગાય એમાં પાણી નહીં થતું. અને પાણી નથી. અહીંયા નથી જોતું ના પાણી આવે ના ગેડીમાં પાણી નહીં થતું. નકરું પાણી નથી આવતું ને અહીંયા? માવાના થૂકેલા હે ગેડીમાં. અહીંયા પાણી આવે નથી જોતું ને એટલે ના જોતું ના નહીં થતું. હું આ પૈસા લઈએ. ચોક્કસ દ્રશ્યો આપણે બતાવવાના. અહીંયા બહેનો પણ જોઈ શકાય છે કે બહેનો, મધ્યમ વર્ગીય જે દીકરીઓ અહીંયા ભણવા માટે આવતી હોય છે. ખાસ કરીને સૌથી વધારે સૌરાષ્ટ્રભરના મુસાફરો અહીંયા આવે છે. સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. અહીંયા પાણી પડે છે. કરોડો રૂપિયાના ખર્ચે આ બસ સ્ટેન્ડ જે છે તે બનાવવામાં આવ્યું છે અને ચોમાસા જેવો માહોલ અત્યારે બસ સ્ટેન્ડની અંદર અહીંયાથી પાણી પડી રહ્યું છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. જેનો કઈ વાંક હોય, જે એજન્સી હોય, તેમને દંડ ફટકારવો જોઈએ અને બીજી વખત સરકારી કોન્ટ્રાક્ટ ન મળે તેવા પ્રયાસો સરકારે ગંભીરતા રાખવી અને કરવા જોઈએ. કેમ કે કરોડો રૂપિયાના ખર્ચે આ બધા રૂપિયા મુસાફરોના અથવા તો સરકાર પાસે જે પૈસા પહોંચે છે તે લોકોના પૈસા હોય છે. દ્રશ્યો, આ બીજી એક ડોલ મૂકી છે અહીંયા. આ ખરેખર શરમ કરવી જોઈએ અધિકારીઓએ અને બને તો રાજીનામું આપી દેવું જોઈએ. દ્રશ્યો આપણે બતાવશું. એજન્સીને માત્ર નોટિસ આપવાથી કાંઈ નથી થતું. અહીંયા જોઈ શકાય છે ડોલું મૂકેલી છે, જાણે કે જે ગામડાની અંદર જૂનું મકાન હોય ત્યાં ડોલો મૂકવામાં આવે એવી ડોલો અત્યારે મૂકેલી છે. અહીંયા દીકરીઓ સાથે આપણે વાત કરશું. બેન, અહીંયા પાણી પડે છે, શું તકલીફ? અને ખરેખર શરમ આવવી જોઈએ અધિકારીઓને. હા, આવી જોઈએ. બસ અહીંયા કોઈ બેસી નથી શકતું. અહીંયા આવો. હા, બોલો બેન, ક્યાંથી આવો છો? ચોક્કસ દ્રશ્યો આપણે બતાવશું. આ ડોલું મૂકેલી છે. ખરેખર માત્ર નોટિસ નહીં પરંતુ જેટલા રૂપિયા આપેલા છે એ પરત મેળવવા જોઈએ અને જે કંઈ ખર્ચો થાય તે એજન્સી પાસેથી વસૂલ કરવો જોઈએ. સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. અહીંયા મુસાફરોની સંખ્યા બતાવશું. કરોડો રૂપિયાની આવક થાય છે, એડવાન્સમાં બુકિંગો થાય છે, લક્ઝરી બસો સરકારે મૂકેલી છે. આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. આટલી મોંઘી બસો મૂકેલી છે પરંતુ ઉપરથી પાણી પડતું હોય, મુસાફરો કઈ રીતે રહી શકે? અને બસ સ્ટેન્ડ જ કહેશું, બસ સ્પોટ આજથી આપણે નહીં કહીએ. કેમ કે કાકા, ક્યાં ગામથી આવો છો ને અહીંયા પાણી પડે, શું કહેવા માંગશો? હાલો બોલો. ખોટું કહેવાય પાણી પડે. ખોટું શું કહેવાય? એમાં એજન્સીને રૂપિયા પરત લેવા જોઈએ, માનો છો એવું? હા, બરોબર. બેન, તમે ક્યાં ગામથી આવો છો? અમે તો અમદાવાદ જાઉં છું. બરોબર. અહીંયા પાણી પડે જોયું તમે? જોયું નથી. ચોક્કસ મુસાફરો જે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. બોલો. કામ ખરાબ થઈ ગયું એમ. પાણી પડે ખરાબ ને અહીંયા. નબળું કામ થયું છે. નબળું કામ થયું છે. ચોક્કસ આટલી સારી બસો સરકાર મુકતી હોય છે પરંતુ ખરેખર જે એજન્સીને માત્ર નોટિસો નહીં પરંતુ આ એજન્સીને બીજી વાર સરકારી કામ ન મળે તેવા પ્રયાસો કરવા જોઈએ ખરેખર સરકારે. જી પરાક્રમ, આભાર આ જાણકારી આપવા માટે.